શિક્ષક ભાઈઓ, આ બહેનો અને ખાસ તો જે ભાગ લેનાર 240 જેવા મને 250 કે 40 કીધા એવા સૌ ભાગ લેનાર મારા વિદ્યાર્થી ભાઈ બહેનો અને દીકરા અને દીકરી, ખરેખર હું આવ્યો ત્યારે મેં બાળકો આપણા જે કલદરી સમાજના દીકરાઓ સરસ મજાના જે લાકડીના દાવ બતાવતા એ પહેલાં આદિવાસી નૃત્યોની પણ શરૂઆત બાપુની પાસે હમણાં રજૂ થયું. એમ બધા પોતે પોતાના દેશમાં આવ્યા. તમે એક તો તમારા મા બાપનું ગૌરવ વધારો છો, બીજું સંસ્થાનું પણ ગૌરવ વધારો. આ વિદ્યાલયના તમામ શિક્ષક ભાઈ બહેનો અને સ્ટાફ એને મારો ચંદ્રભૂ દાદા 100 વર્ષ સુધી સ્વસ્થ રાખે. કારણ કે હું જોઉં છું આ જે દીકરા દીકરીઓએ આમાં આપણને નજર સામે સુનીતા વિલેજ પણ દેખાય છે, કલ્પના ચાવલા દેખાય છે, જાસમી નારાયણ દેખાય છે, જીજાભાઈ દેખાય છે, મીરા દેખાય છે, વિકાસતી તુકારામ, આ બધા દેખાય છે. આ વિદ્યાર્થી ભાઈઓમાં વિવેકાનંદજીનું દર્શન થાય, સરદાર વલ્લભભાઈ પટેલનું દર્શન ત્યારે બહાર આવે. પરંતુ આ શિક્ષક ભાઈ બહેનો જે છે એ કડિયા છે, સોમપુરા કારીગર છે. અને ભાઈઓ એ સોમપુરા ભાઈઓ કાકનું લઈને હથોડી લઈને બેસી જાય અને બીજે દિવસે સવારે સરસ મજાનો કોતરણી કરી પથ્થર બનાવે. એ પથ્થરની પછી ભગવાનની મૂર્તિ બનાવે તો આપણે એને નજર સાક્ષાત કરીએ. એમ આ દીકરા દીકરીઓને સંભાળવાનું કામ એને મૂર્તિ રજૂ કરી છે. અને આ નિલકંઠ વિદ્યાલય મોટા મોટી એક શિક્ષણ ધન્યવાદ છે. એ બબે જોડી કાયમ માટે આપણે રાખી કાયમ માટે એટલે ગમે ત્યારે ઘણા બધા કાર્યક્રમમાં જે બહારથી લાવવાનું વિશુદ્ધ અમે સન્માન કરવાના છીએ. એમાં પણ અત્યારથી જે તૈયારી ચાલી રહી છે. સામેથી લોકો આવીને અનેક પ્રકારની સેવા સ્વીકારે છે. પણ આજે મારે બધાની વચ્ચે કહેવું છે કે અહીંયા જે ઇવેન્ટો તૈયાર થઈ છે હું અને રાણા સાહેબ એના આંકડા જાણીએ છીએ. કારણ કે હમણાં આપણે પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો કરોડોના ખર્ચે. અત્યારે આ ઇવેન્ટના જે દર્શન થયા એ ઇવેન્ટ જો હું અમદાવાદ કે બેંગ્લોરથી કે મુંબઈથી લાવું તો લાલાભાઈનું નિલકંઠ વિદ્યાલયનું મોટા મંદિરમાં રથયાત્રા નિમિત્તે 21 લાખનું દાન છે. સમજી લો એટલું 21 લાખ ખર્ચો કેવો મળે અને તમે બધાએ આ સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે હું વાત ખૂબ રાજી થઉં છું. ભગવાન ચંદ્રભૂ દાદાને મોટા બાપુને હું ગાય માતાને પ્રાર્થના કરું કે મારા નિલકંઠ વિદ્યાલયના તમામ શિક્ષક ભાઈ બહેનો અને તમામ વિદ્યાર્થીઓ એ પોતાના આખા કુળ અને આખી પરંપરાને આંચી દે એવી પ્રગતિ કરે એવી ભાવના સાથે આ બધું અમને દર્શન થયા. મને તો અત્યારે જ આમ આનંદ થઈ ગયો કે આ યાત્રા કેવી ભવ્ય નથી નીકળવાની. એ બાપુની વાત કરતા હતા મોટા બાપુ કે જીતુભા બાપુ પાસે રાણાગઢનો એક પ્રકાર બપોરે 2 વાગે દરવાજો ખખડાવે. દરવાજામાં 2 વાગે એ ધારાસભ્યને માણસ ઝુંપડપટ્ટીનો માણસ પહોંચી જાય એ કેટલી મોટી વાત છે. અને જીતુભા બાપુ ઉઠે કીધું કે બાપુ સેન્ટ્રલ સિનેમાની સામે કરિયાણાની દુકાન છે, મારો 1 રૂપિયો એને વધારે લીધો છે આપતો નથી, મારો હિસાબમાં બરોબર છે. અને એ વખતે એક
ક્ષત્રિયના દીકરાએ જેમાં રાણા પ્રતાપ અને શિવાજી છે એવું જ હૃદય જીતુબા બાપુનું હતું અને એ પોતાના ખિસ્સામાંથી 5 રૂપિયા આપી શકતા હતા પણ એની સાથે પેલા વેપારી પાસે એમ કહ્યું કે મારું લીમડી છે મારા લીમડીમાં અન્યાય ન કરે નાખી દે રૂપિયો અને એ માણસ આખી જિંદગી બાપુના ગુણગાન ગાયા અને એ બધું જ આ જેમ ડાયરેક્ટ જીન્સમાં આવે સંસ્કાર પણ જીન્સમાં આવે છે એ જ રીતે અત્યારે કામ આપણા આદરણીય શ્રી રાણા સાહેબ કરી રહ્યા છે જગત હિત માટે લીમડીના કલ્યાણ માટે કરોડો રૂપિયા લાગેલી સુખાકારીના બધા સાધનો અને એની સાથે સાથે ધર્મની સાથે રહીને મોટા મંદિર એક સાથે નહીં દરેક મંદિરો લીમડીના કબીર આશ્રમ હોય રામકૃષ્ણ મિશન હોય લાઈફ મિશન હોય કે સ્વામિનારાયણ મંદિર હોય બધી જગ્યાએ જઈ અને તન ધનની સેવા કરે છે એવા રાણા સાહેબને આપણે ખૂબ તાળીઓથી વધાવો અને હવે છેલ્લે એટલું જ કહું કામ અમને ગમતા બહુ છે જે લીમડીના ઇતિહાસમાં નથી થયા એક લીમડી રામાયણનું ઉપાસક છે લીમડીના ઘરે ઘરમાં ચોપાઈ રામાયણની પડી છે પણ એને લાઈવ સુંદર કામ કરીને આખી લીમડીની બજારોને પવિત્ર કરવાનું કામ જે બાંધણિયા અને જેઠાબાપા કરવાના છે સુંદર કામનું લાઈવ અને સંતવાણી લાઈવ આખા ગામમાં જ્યારે યાત્રા હોય ત્યારે સંતવાણી પણ ચાલુ રહે છે સુંદરકાંડના પાઠ પણ ચાલુ રહે છે એટલે લીમડીનું આકાશ ભરાઈ જાય એટલા જોરથી આપણે લાલા સાહેબ માટે તાળીઓ પાડો श्री कृष्ण के महलों को जाता है। हे विप्र, तुम यहाँ कहाँ भटक रहे हो? ए भाई जानता हूँ मैं उनसे मिलने आया हूँ भाई। ये है बिल्कुल सच में द्वारकाधीश का मित्र हुआ तो क्या होगा किया? सही कहते हो। अगर ब्राह्मण हत्या का पाप लग गया तो पीढ़ियां नरक भोगेंगी। अगर महाराज का मित्र हुआ तो मृत्यु दंड का भय है। अपनी आने वाली पीढ़ियों को नरक में डालने से तो ये संदेश पहुंचाना ही ज्यादा अच्छा है। क्यों ना महाराज का संदेश पहुंचा दे? ऐसे करो, तुम जाओ भैया। तुम जाओ भैया, तुम ऊपर में बड़े ठहरे, मेरी बात तो समझो। देखो भाई, मैं तेरा बाल बच्चे का परिवार वाला मेरे पूरे माँ स्वामी 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 विष्णु
कन्हैया या मोहन के एकत्र होता लो मोहन Hello,